ભગવાન કપિલ નારાયણે માતા દેવહૂતિને વાત કરી, માં સંતોનો સંગ કરજો. પણ સંત કોને કહેવાય? સંત શું છે આ સમાજમાં? આવો પ્રશ્ન જ્યારે માં દેવહૂતિએ ભગવાનને કર્યો અને ભગવાન જવાબ આપે અને એ લખતા ભગવાન બાદરાયણ બોલ્યા છે, સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંતિરત્કર્ણરસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગ વર્તમની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો. જેના મુખમાંથી કર્ણપ્રિય વાણી નીકળે છે, જેને સાંભળતા જ શ્રદ્ધા, પ્રેમ, શક્તિ આ તમામમાં જેની વૃદ્ધિ પામે, જેનો વિકાસ થાય છે, એટલું જ નહીં સાહેબ, જેના મુખમાંથી નીકળેલી વાણીને તમે સાંભળો અને સાંભળ્યા પછી તમને તમારી નજરથી નિહાળેલા ઇન્દ્રિયોના જે સુખો છે, ઇન્દ્રિયોના જે સુખ છે, એ સુખમાંથી તમારું મન પાછું વાળી શકે ને, એને આ જગતના મહાપુરુષ કહેવાય, એને આ જગતના સંત કહેવાય, કે જે તમારા ઇન્દ્રિયોના સુખને તમારી નજરે જોયા છે, તમારી કાને સાંભળ્યા છે કે આ ઇન્દ્રિયોનું સુખ અહીંયાથી મળે છે, છતાં પણ જેમાંથી તમારું મન પાછું વાળી લે એની વાણી છે, એ મહાપુરુષો એ સંત છે. માં સંતોના મુખારવિંદથી વાણી સાંભળવું. સંતના લક્ષણોની કથા છે. સર્ગ લીલા એટલે આમ જોવા જઈએ તો વિદુર અને મૈત્રેય મહારાજનો સંવાદ છે. વિદુર અને મૈત્રેય મહારાજનો સંવાદ સર્ગ લીલાની કથામાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ અને એમના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુરજી મહારાજ તીર્થયાત્રામાં નીકળી પડ્યા છે, તીર્થયાત્રામાં જતા રહ્યા છે. આ શબ્દોને સાંભળ્યા એટલે સુખદેવજી મહારાજના શબ્દોને લઈ અને પરીક્ષિતના કાન ચમક્યા છે કે એક તો સમૃદ્ધિવાન ઘર અને વળી પાછા એમણે પોતાનું ઘર છોડી દીધું, તીર્થમાં જવું. આની પાછળનું મૂળ કારણ શું? તીર્થમાં જવાનું મૂળ કારણ શું? સમૃદ્ધિવાન ઘરને છોડીને જવું? બાપજી, મને જરા આ વિસ્તારથી આ કથા કહો ને, કે માણસે આ સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુર પદયાત્રામાં ગયા શા માટે? આ કથા મને જરા વિસ્તારથી કહો, મારે સાંભળવી છે. સાંભળ રાજા, એક વખતના સમય બરાબર બન્યું એવું કે જ્યારે કૌરવ અને પાંડવોએ જુગાર રમ્યા હતા, અને એ જુગારની અંદર પાંડવો હાર્યા છે. એ જુગારની અંદર પાંડવો હાર્યા તો ખરા, પણ દ્રૌપદીને જ્યારે હારી ચૂક્યા છે, એ સમયે જ્યારે દુશાસન દ્રૌપદીના ચીદહરણ કરે છે, એના વસ્ત્રો જ્યારે અંગ ઉપરથી ઉતારવાના પ્રયત્નો કરે છે, એ સમયે
દાદા ભીષ્મ પાસે એણે ભીખ માંગી, 5 પતિઓ પાસે ભીખ માંગી, છતાં પણ કોઈએ જ્યારે એને સહાય ન કરી ત્યારે ભગવાન કૃષ્ણ પાસે એને પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, હવે તમારા વગર મારો ઉદ્ધાર નથી આ દુનિયામાં. લાજનો સવાલ છે આ તો. ભગવાને એ સમયે દ્રૌપદીની લાજ રાખી. જે કૌરવો અને પાંડવો જુગારમાં છે, જુગારની અંદર 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ. એ સમયે દ્રૌપદીની લાજ ભગવાને રાખી હતી. અરે દ્રૌપદીની લાજની તો શું વાત કરવી. આ દુનિયાના તમામે તમામ વ્યક્તિની લાજ હરિના હાથમાં હોય છે. દુનિયાનો ગમે તે માણસ હોય, લાજ તો અંતે ભગવાનના હાથમાં હોય છે. પણ જે માણસે ભગવાનને પોતાની જવાબદારીઓ સોંપી દીધી હોય ને એની વાત છે. પણ પોતાની માથે જ આ બધું આ પોટલું લઈને ફરતો હોય એને ભગવાનને કઈ ઉપાધિ ન હોય. જેણે ભગવાનની ઉપર બધું છોડી દીધું છે કે ભગવાન મારા જીવનનું તમામ કાર્ય એ તમારું છે, પૂરું પાડો તો પણ તમે અને અધૂરું રાખો તો પણ તમે. જેણે ભગવાનને સોંપી દીધું છે એની ઉપાધિ ભગવાનને હોય, બાકી કોઈની ભગવાનને ઉપાધિ ન હોય. કારણ કે આપણે તો માથે લઈને ફરીએ. આ સંસારનો ભાર માથે લઈને ફરવા કરતા ઈશ્વરને એની જવાબદારીઓ સોંપી દેવામાં તમારું હિત છે, તમારું કલ્યાણ છે. અને જેણે જેણે ભગવાનને સોંપ્યું છે એનું કોઈ દિવસ અહિત નથી થયું. જેણે જેણે ભગવાનને સોંપ્યું છે એનું અહિત નથી થયું કોઈ દિવસ. તમે જુઓ કેટલા આપણા પ્રસંગો આ ભારત વર્ષમાં કેટલા, એમાંય ખાસ કરીને આપણા આ કચ્છ આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કેટલા પ્રસંગો. પેલી મેવાડની મીરા, એને પણ ભગવાનમાં એટલો ભરોસો એટલે એના ઝેર પીવાય ભગવાન આવ્યા. અરે જુનાગઢના નરસિંહ મહેતા, મીરાબાઈને તો 1 વખત 2 વખત કદાચ કામ કરવા આવ્યા હોય, માની લઈએ, સ્વીકારી લઈએ. પણ મહાપુરુષો એમ લખે છે કે નરસિંહ મહેતાના કામ કરવા માટે 1 વાર નહીં, 2 વાર નહીં, 52 વખત ભગવાનને જુનાગઢ બોલાવ્યા. એને દ્વારિકાથી જુનાગઢનું અપડાઉન કરાવ્યું. બાવન વખત એને બોલાવ્યા, થોડી ને ઘણી વાર. એ માણસની કેટલી શ્રદ્ધા હશે ભગવાન પ્રત્યેની. પણ એક માણસ નરસિંહ મહેતા મોઢામાંથી કહેતા હતા, કનૈયા આ કામ મારું નહીં હો પ્રભુ, આ કામ તમારું છે. અને જો મારું આ કામ નહીં થાય ને તો લાજ મારી નહીં જાય, લાજ તમારી જશે. લાજ મારી નહીં, લાજ તમારી જશે. એ નરસિંહ મહેતા જ્યારે કહેતા હતા કે લાજ મારી નહીં, લાજ તમારી જશે. આજ મારુતિ ધૂનમંડળના સભ્યોને કહું છું, બિંદાસ ફરો, માથા ઉપર એકદમ શાંતિ રાખો. આ કામ તમારું નહીં, આ કામ તો પરમાર્થનું છે ને પરમાર્થનું કામ તો પરમાત્મા પૂરું પાડશે. બાકી આપણે તો શું કરવાના હતા. એના ઉપર ભરોસો રાખો, ગમે ત્યાંથી લાવીને ઉભા રાખશે. કારણ દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. તમારે ક્યાં તમારા ઘરના પોટલા ભરવા છે. આપણે તો કોઈકના માટે માગવું છે અને કોઈકના માટે માગીએ ને ત્યારે કોઈકને દેવા વાળાને મોકલી દેતો હોય છે સાહેબ. એટલે ઉપાધિ ન કરવી જિંદગીમાં, ચિંતા ન કરવી. અને પણ એની વાતે હાથી છે. એને એમ થતું છે દાદા એ તમે કહો છો ઉપાધિ ન કરવી, અહીં નીંદર નથી આવતી. આવડું મોટું આ કમઠાણ ગોઠવ્યું છે ને, આનું પૂરું પડી જાય તો સારું. અહીંયા જે સંપદા જે રાશિ ભેગી કરી રહ્યા છે ને, અમે બોલીને માગીએ છીએ ને, એ કઈ અમારા માટે માગતા નથી.
અમે કોઈકના ઘરની અંદર એ પરિવાર સારી રીતે જીવી શકે, જે નિરાધાર છે એ પરિવાર સારી રીતે જીવી શકે ને એટલા માટે થઈ અને અમે આ મહાયજ્ઞનું આયોજન કર્યું છે. મને આજે એમ થયું બાપુ ઓલું કાલે મેં નહોતું કીધું પરચુરણ વાળું, એટલે મને એમ થયું કે આજે આ પરચુરણનું તો હવે ઠીક છે, પણ મને આજે એક વિચાર આવ્યો કે જો બને તો કંઈક એવું કરવું છે કે આજે સાંજનું જે સત્ર આવે ને એ સત્રમાં આપણે એક જ ગેટથી પ્રવેશ છે ને, તમારે રોજનો એક સિક્કો લેતો આવવાનો. કેટલો? તમને પરચુરણ દેવાનો બહુ શોખ થાય છે ને, પણ તમારે ગેટથી લાઈનમાં ઉભો રહી જવાનું. લાઈનમાં અંદર આવો ને ત્યારે 1 રૂપિયાના સિક્કાની એક તમારે પહોંચ ફેડાવતી આવવાની, એટલે 1 રૂપિયાનો સિક્કો નાખતો આવો. એટલે અમને 2 વસ્તુ ખબર પડે કે અમે આયોજન કર્યું છે એમાં તમે કેટલા લોકોએ લાભ લીધો, અને બીજી વાત એ બાને 2-5 કીટો હોત તૈયાર થઈ જાય. 1 રૂપિયામાં 1 રૂપિયો નાખે તો કેટલી કીટો તૈયાર થાય તમને ખબર છે? તમે કેટલું માનો છો અંદાજે? આ કેટલા વ્યક્તિઓ અહીંયા બેઠા છે અંદાજે? શ્રોતાઓ બાબુ તમને કેવું લાગે છે કેટલા બેઠા છે અંદાજે? અંદાજ ન આવે? હું એમ કહું છું કે અહીંયા 30 થી 35,000 માણસો અહીંયા આ પંડાળમાં બેઠું સાહેબ, કારણ કે તડકે માણા બેઠું. આમ જુઓ તો ખરા, બધું તડકે બેઠા બધા. આ એને તડકો નથી લાગતો હરિના ગુણાનું વાત સાંભળવામાં. આ 30 થી 35,000 તમે માણા બેઠા છો. 2 વખત આવો તમે, બપોરે અને સાંજે. તો રોજની 7 કીટ તૈયાર થાય. કેટલી? 70,000 માણા થાય તો રોજની 7 કીટ તૈયાર થાય, તો 7 ઘરમાં તો દીવો પ્રગટી ગયો. આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? પછી અહીંયા જોડી ફરે એમાં ભલે તમે 500 ની 2,000 ની નોટ નાખો, એનો મને વાંધો નથી. તમે અંદર આવો ને તો 1 રૂપિયો નાખવાનો. ઓલો જે 2,000 ને આપણે નથી કહેતા લટકાનો એક આ ઉપરનો, એ 1 રૂપિયો ત્યાં તમારે પધરાવતો આવો, બાકી નોટો અહીંયા નાખવી. એટલે શું છે, અમારે જોડિયું પાછી જાજી ઓલી મજબૂત બનાવી નહીં. મને ઉપાધિ એ થાય છે. લગભગ તો આજ મને લાગે છે કે ક્યાંયથી 1 રૂપિયાનો સિક્કો લગભગ નહીં આવે, જોડીમાં તો નહીં જ આવે. અને હવે તમે સિક્કો નાખતા નહીં હોય, નકર મારી આ આબરૂ જાહે. આખા ગુજરાતમાં લક્ષ્મણ લાવી જાય છે અને વળી પાછા આવડા આવીને મને કહે કે તોય આજ પરચુરણ નીકળ્યું તો મારાથી રહેવા હે નહીં, બોલાઈ જાય, તોય તમે નાખ્યું. ચિંતા ન કરો, ઈશ્વરની ઉપર ભરોસો રાખો સાહેબ. નરસૈયો એમ કહે કે લાજ જાશે મારી તો ગુનેગાર કૃષ્ણ કનૈયા તું છે, હું નહીં. ગુનેગાર તું છે. લાજ જશે મારી તો ગુનેગાર તું કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. લાજ મારી જશે પણ લાજ ન જાય સાહેબ. કારણ જેને ભરોસો હોય હરિ ઉપર, જેને ભરોસો હોય દીનાનાથ ઉપર, કાંઈ ન હોય તો એ નરસૈયો સાહેબ કોરા કાગળમાં ઊંડી લખી નાખે. કાંઈ ન હોય, ઘરમાં 1 રૂપિયાની પણ ખોટી કોડી ન હોય, છતાં કોરા કાગળમાં એની ઊંડી લખાઈ જાય. દ્વારિકામાં પેલા તીર્થવાસીઓ શેઠ શામળશાની પેઢી ગોતે અને આ બાજુ નરસિંહો દામોદર કુંડે કેદારો ગાય કે હે કનૈયા, મેં ઊંડી મોકલી છે, સ્વીકાર લેજે, નહીં તો લાજ મારી નહીં, લાજ તારી જાશેલા. ઘરમાં કાંઈ ન હોય પણ લાજ ન જવા દે સાહેબ, જેને ભરોસો હોય કૃષ્ણ પર. એટલે કહેવું ગમે, ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો, સાચું નાણું મારે શામળો. મારી દોલતમાં ઝાંઝને પખાજ રે
શામળા ગીરધારી મારી દોલતમાં જાંજને પખાજરે શામળા ગીરધારી મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી હે મારી દોલતમાં જાંજને પખાજરે શામળા ગીરધારી હે મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી હે મારી શામળિયાને હાથ રે શામળા ગીરધારી હે મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી હે મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી નથી દોલતમાં કાંઈ સાહેબ જાંજ ને પખવાદ સિવાય છતાંય કૃષ્ણના નામની હુંડી લખે અને જ્યારે તીર્થવાસીઓને સમાચાર મળ્યા કે અહીંયા તો કોઈ શામળિયા શેઠ છે જ નહીં, કહે છે પેલો આપણને ધૂતી ગયો, અરે પેલો ભગતડો આપણને ધૂતી ગયો. જ્યાં નરસૈયાના માટે ધૂતી ગયાના શબ્દો, પેલો ધુતારો નીકળ્યો. જ્યાં નરસૈયાને ધુતારો કહ્યો ને તો કૃષ્ણથી ન સહન થયું સાહેબ. મારા નરસૈયાને ધુતારો કહ્યો અને એ જ સમયે દ્વારિકા વાળો શામળશા શેઠ બની અને તીર્થવાસીઓની પાસે આવીને કહે છે કે લાવો ભાઈ હુંડી, હું શામળશા શેઠ છું, લાવો લાવો તમને નગદ આપી દઉં. પોતાના ભક્તોને કોઈ કહીને જાય એ કૃષ્ણથી ન સહન થાય. આ તો કૃષ્ણ છે સાહેબ. હુંડી સ્વીકાર લીધી. હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા કા. હુંડી સ્વીકારી વાલે શામળે અરજે કીધા કા. મેથાજી ફરી લખજો મેથાજી ફરી લખજો મુજ વાણોતર સરખા કાજ રે શામળા ગીરધારી. મુજ વાણોતર સરખા કાજ રે શામળા ગીરધારી. એ મુજ વાણોતર સરખા કાજ રે શામળા ગીરધારી. એ મુજ વાણોતર સરખા કાજ રે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. જેને ભગવાનમાં ભરોસો હોય સાહેબ એની લાજ ન જાય. ભરોસો સંત તુકારામને, ભરોસો એકનાથને, ભરોસો પેલી શકુબાઈને.
ભરોસો પેલી મહારાષ્ટ્રના જનાબાઈમાં. કેટલો ભરોસો, કેટલી શ્રદ્ધા સાહેબ. અડગ ભરોસો, અડગ વિશ્વાસ. અડગ શ્રદ્ધાની સાથે માણસ બહુ પાર થઈ જાય. આ દુનિયામાં કદાચ પરમાત્મા નરસિંહ મહેતાના કામ કરવા આવે, નરસિંહ મહેતા બનીને એમાંય નવાઈ નથી. કદાચ ભગવાન શકુબાઈનું રૂપ લઈને આવ્યા તો ચાલો બન્યો હોય, નવાઈ નથી. સજીવ છે ને સજીવના કામ કરવા આવ્યો, એમાં કોઈ નવાઈ નથી સાહેબ. મને એવું લાગે, પણ નવાઈ તો ન્યા લાગે કે મહારાષ્ટ્રના જનાબાઈ એમ કહે કે મહારાજ મારા છાણા હોય ને એમાંથી વિઠ્ઠલ અવાજ આવે, અને જનાબાઈના છાણા પણ બોલ્યા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. નિર્જીવ માંથી અવાજ આવ્યો સાહેબ. કેટલી શ્રદ્ધા, કેટલો ભરોસો. અને એ જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ સંપન્ન થયો અને 13મું વર્ષ ગુપ્તવાસ એ પણ સંપન્ન થયો. રાજ કચેરી ભરાણી છે ને એ કચેરીના મધ્યમાં રહી અને હસ્તિનાપુરના મહામંત્રી વિદુરે એક પ્રસ્તાવ રાખ્યો છે. મહારાજ, પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન થયા છે. હવે એને આપણે એમના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. આપણે એનો ભાગ આપી દેવો જોઈએ. ધૃતરાષ્ટ્ર કઈ ન બોલ્યા, પણ કલીનો અવતાર દુર્યોધન વિદુરજી મહારાજનું અપમાન કરે છે અને કહે છે કે જેને મારા રાજ્યમાં રહી અને હિત પાંડવોનું ઈચ્છવું છે એવા મંત્રીની મારે જરૂર નથી. ચાલ્યા જાઓ, સૈનિકોને કાઢી મૂકો. વિદુરજી મહારાજનું અપમાન થયું એટલા માટે વિદુરજી મહારાજ રાજગાદીમાંથી એ રાજસભામાંથી નીકળી ગયા, ઘરે આવ્યા છે. ઘરે આવીને વિદુર અને સુલભા બેઉ ભગવાનનું યજન કરે છે. એ સમય સમાચાર મળ્યા કે દ્વારિકાવાળા કૃષ્ણ હવે હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુર આવે છે. સમાચાર સાંભળ્યા એટલે માણસને લોભ હોય ને એટલે આ દુર્યોધને આખું હસ્તિનાપુર શણગાર્યું. આખું હસ્તિનાપુર શણગાર્યું. બંદીજનોને બોલાવે છે. સુત માંગદો આવી બંદીજનો આવીને સ્તુતિ પાઠ કરે છે. અને એમાં બરાબર ભગવાન કૃષ્ણ આજે પાંડવોના દૂત બનીને આવ્યા છે. રથ આવ્યો, રથની અંદર ભગવાન કૃષ્ણ છે, ઉદ્ધવજી મહારાજ છે. અને એ સમયે રથ બરાબર હસ્તિનાપુરના બજારમાં પ્રવેશ કરે. બે બાજુ ખૂબ બધી ભીડ ભરાણી છે. કારણ ભગવાનના દર્શન કરવા માટે, ઈશ્વરના દર્શન કરવા માટે ભીડ ભરાણી છે. એ ભીડના પાછળના ભાગની અંદર વિદુર અને સુલભા નારી ઉભા છે. ભગવાનનો રથ આવ્યો, ભગવાનની નજર વિદુર અને સુલભા ઉપર પડી. વિદુરજી મહારાજની સાથે ભગવાનની નજર એક થઈ. ભગવાને આંખો બંધ કરી થોડું સ્મિત વહેર્યું અને વિદુરજી મહારાજને સંકેત આપ્યા છે કે વિદુર કાકા, તમારું આમંત્રણ મેં સ્વીકાર્યું છે, હું તમારી ઘરે આવું છું, જાઓ. ભગવાને એનું આમંત્રણ સ્વીકાર્યું છે. અને આમ પણ આ મહાપુરુષો કહે છે કે જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય, જ્યાં સ્નેહ હોય ત્યાં નજર પહેલા જતી હોય છે. ભગવાન કહે છે જ્યાં લાગણીઓ હોય ત્યાં નજર પહેલી જતી હોય છે. એટલે ભગવાનની નજર પેલા વિદુર ઉપર પડી છે. વિદુરજી મહારાજ ઉપર નજર પડી. દુર્યોધને એમની આગતા સ્વાગતા કરી છે. રાજમહેલમાં લઈ જાય છે. ભગવાને પ્રશ્ન કર્યો કે દુર્યોધન, આજે કોઈ અતિથિ આવે છે, કોઈ મહેમાન આવે છે? ના કૃષ્ણ. કેમ? અરે આ તમે આખું હસ્તિનાપુર આટલું શણગાર્યું છે તો શું છે આ બધું? કોણ આવે છે? અરે કોઈ નહીં, આ તો તમારા સ્વાગત માટેની તૈયારીઓ છે. અહીંયા તો કોઈ નથી આવતું, આ તો તમારા સ્વાગત માટે છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે દુર્યોધન, તમે જો મારા સ્વાગત માટે આટલું તૈયાર કર્યું હોય તો આજે તમે ઉચિત તૈયાર નથી કર્યું. કારણ આજે હું દ્વારિકાનો રાજા નહીં, આજે તો હું પાંડવોનો એક દૂત બનીને આવ્યો છું. અને દૂતનું આટલું મોટું સ્વાગત શોભે નહીં. સાહેબ, લાયકાત પ્રમાણે જ બધી વસ્તુ શોભે, લાયકાત વગરનું કંઈ ન શોભે દુનિયામાં.
લાયકાત વગરનું કશું ન શોભે. તમારી લાયકાત ન હોય ને તમારા હાથમાં એ વસ્તુ આવે એનો કોઈ અર્થ નથી સાહેબ, એનું કોઈ મહાત્મય ન વધે. એનું માણસની લાયકાત હોવી જોઈએ. કપડામાં ધંગ ધડો હોય નહીં, રહેવાના કોઈ ઠેકાણા ન હોય, પર્સનાલિટીની કોઈ તૈયારી ન હોય, અને છતાં તમારી પાસે પૈસો ઘણો હોય અને તમે છતાં એ ઓડી લઈને નીકળો ને, તમે હાંકતા હોય ને તો તમે એના માલિક નો કહેવાય, એમ લાગે આ ડ્રાઈવર જ હશે. લાયકાત જોઈએ સાહેબ ને. એના માટે લાયકાત હોવી જોઈએ. ભગવાન ના પાડે છે કે દુર્યોધન આજે આ સ્વાગત મારા માટે કર્યું હોય તો ઉચિત નથી કર્યું, પણ ભગવાનને એમ હતું કે આ શું કામ કર્યું છે, પણ ઓલા લોકોએ તો સ્વાર્થ માટે કંઈક આવે છે તો માગી લઈએ હારો હાર. અને આ દુનિયાનો નિયમ છે સાહેબ કે સ્વાર્થ હોય ને એટલે તમે મીઠા લાડવા ખવડાવો, સ્વાર્થ પતી જાય એટલે ખાટી છાશે આપતા બંધ થઈ જાવ. આ દુનિયાનો સ્વાર્થ છે. આ દુનિયા જ્યાં સુધી તમને સ્વાર્થ છે ત્યાં સુધી તમે પ્રીતિ લાગે, ત્યાં સુધી તમને પ્રેમ જાગે. જેવો સ્વાર્થ પતે એટલે પૂરું. રામચરિત માનસ કહે સુર નર મુનિજન સબ કી હૈ રીતિ, સ્વાર્થ કારણ સબ કર હી પ્રીતિ. રામચરિત માનસ કહે છે. આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી તમારી હારે સ્વાર્થ છે ત્યાં સુધી તમારામાં પ્રેમ જાગશે. જેવો સ્વાર્થ પતી ગયો એટલે પછી પ્રેમમાં કોણ હું ને કોણ તું ભૂલાઈ જશે. બધું કશું યાદ નહીં રહે. રાજ કચેરીમાં સભા ભરાણી અને એ સભાની અંદર ભગવાન કૃષ્ણએ પ્રસ્તાવ રાખ્યો છે. મહારાજ ધૃતરાષ્ટ્ર બેઠા હતા. એક પ્રસંગ મેં 2-4 દિવસ પહેલા જ એક વાંચ્યો, મને નજરમાં ચડ્યો. ભગવાન કૃષ્ણ આવ્યા એટલે ધૃતરાષ્ટ્રને મળ્યા. એટલે ભગવાને કીધું કે મહારાજ નમસ્તે. એટલે ધૃતરાષ્ટ્ર ઓળખા કે કૃષ્ણ આવ્યા હતા. એટલે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કર્યો કે વાસુદેવ કેમ આવું થયું? તો કહે છે કે પાંડવોને એક સંદેશો લઈને આવ્યો છું અને એને એના ભાગનો હિસ્સો આપી દો, એટલે એનો ભાગ આપી દો એટલા માટે હું આવ્યો છું. આપણે ભાગ પાડી નાખીએ. ધૃતરાષ્ટ્ર જરાક આમ બુદ્ધિનો વધારે પડતો વિવેક ઉપયોગ કરવા ગયો. એને એમ કે હું કૃષ્ણને છેતરી લઉં. એટલે એને એવું કીધું કે અરે કૃષ્ણ, આમાં શું ભાગની વાત જ કરવી? 100 દીકરા મારા છે ને 5 દીકરા પાંડવોના છે. એ મારા જ છે ને, એ ક્યાં કોઈ બીજાના? એ મારા જ દીકરાઓ છે. આમે મારા દીકરા સમાન જ છે. એટલે કામ કરો, બીજા શું ભાગ પાડવા? 100 દીકરા મારા ને 5 પાંડવો, આ જેટલી સંપદા છે એના 105 ભાગ પાડી નાખો અને બધાને આપી દો. ધૃતરાષ્ટ્રને એમ હતું કે આવી રીતનો ભાગ પાડું ને એટલે સૌથી વધારે સંપદા મારા છોકરાઓ પાસે જાય. ઓલા તો 5 જ જણા છે. આ વાત સાંભળીને ભગવાન કહે છે મહારાજ તમારે તો ભાગ ન પાડવા હોય આવી રીતના તો એક કામ કરો, 105 નો ભાગ પાડવા હોય તો તમે ખાલી 5 ગામ પાંડવોને આપી દો. એક ગામ આપી દો. એક ગામ પાંડવોને આપી દો. 5 ગામ આપી દો. એટલે ધૃતરાષ્ટ્રને એમ થયું કે લાવ આને હજી ભરમાવી દો, આમાં હજી મારી મહાનતા વ્યક્ત કરી દો. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે 5 ગામ જાઓ, 5 ગામ લઈ લ્યો. 5 ગામ આપ્યા. મેં તમને 5 ગામ આપ્યા. એટલે ભગવાન કહે છે ક્યાં 5 ગામ આપ્યા? ક્યાં 5 ગામ આપ્યા? ધૃતરાષ્ટ્ર કહે છે તમારે જે જોઈએ તે લઈ લો. તમારે જે જોઈએ છે 5 ગ્રામ લઈ લો તમે. ધૃતરાષ્ટ્રને એમ કે 64 દિવસ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યો, એને વિશે શું જ્ઞાન મળ્યું હોય? ભગવાન 64 દિવસ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા હતા. આને શું ખબર પડે હું મગાય? એટલે ભગવાન કહે છે તો 5 ગામ તમે મને માગવાનું કહેતા હોય તો એક કામ કરો, એક ઇન્દ્રપ્રસ્થ આપી દો, એક હસ્તિનાપુર આપી દો,
એક કુરુક્ષેત્ર આપી દો. આ 3 ગામ માંગ્યા ને તે તો ધૃતરાષ્ટ્રની આંખો ફાટી ગઈ, કારણ આ 3 ગામમાં 70% ભાગ તો વયો ગયો, 30% વધ્યું વાહે. આ 3 ગામ ભગવાને માંગ્યા ને બાકીના 2 ગામ કે છે તમારે જે બીજા 2 તમારે જે દેવા હોય 5 ગામ આવી રીતના ભેગા કરીને આપી દો. ધૃતરાષ્ટ્ર કઈ બોલ્યા નહીં, એટલે ભગવાન બોલ્યા છે સાંભળો, 5 ગામ આપી દો, અને જો તમે 5 ગામ નહીં આપો તો 6ઠું તો ગ્રામ અમારી પાસે છે જ સંગ્રામ. આ સંગ્રામ કરીને અમે અમારો ભાગ લેશું ને લેશું, પાંડવો લઈ લેશું. ધૃતરાષ્ટ્રે તરત રંગ બદલી નાખ્યો. કૃષ્ણ આ બરાબર છે, તમે માંગ્યું બરાબર, પણ મારે મારા છોકરાઓને પૂછવું પડે, મારે મારા છોકરાઓને પૂછવું પડે કે આ બરાબર છે. હવે પેલા આપવાની વાત કરો પછી એમ કહો મારે મારા છોકરાને પૂછવું પડે, તો એમાં કાંઈ તથ્ય હોય નહીં કાંઈ. તો પેલા વિચારી લેવાય કે આપણે દેવું છે કે નહીં. જો કે આપણે અહીંયા તો કઈ ઉપાદ નથી, આપણે તો ધૃતરાષ્ટ્ર જેવું છે નહીં. આપણે તો લખાવીએ એટલે આપણે જ ખીચામાં દઈને જવાના, આપણે તો બાકી રાખવાના હોય નહીં, કે આ બાકીનો ધંધો થોડો છે. પછી ઉઘરાણી કરવા કોણ જાય? એટલે બાકી લખતા નહીં હો. હા નહીં, બાકી નહીં, ઉધાર ધંધો બંધ. આજે રોકડા, કાલે ઉધાર. કાલ કોઈ દી થવાની જ નથી. પછી આપણે ઈ 5000 હાટું કેટલીક વખત ફોન કરવા, 4500 ના. છેલ્લે 500 વધે તો એમાં 500 માં 2 ધક્કા ખાય, 500 નું ડીઝલ વયું જાય, પેટ્રોલ વયું જાય. એ 5000 તો એમ ગયા ભગત, તારાય ગયા 5. ઉધાર ધંધો બંધ છે ભાઈ. અહીંયા આ તો રોકડાનો વ્યવહાર છે, રોકડીયો વેપાર. આરતીમાં કહેવાય આજ હું આજ લઈ લઉં, કાલ નાખી દે એમ. હા એવું કરે એમ છે. મેં બાપુ એક જગ્યાએ એવું કીધું, મેં કીધું ભગવાનની આરતી ઉતરે, આરતી આપણી પાસે આવે, અથવા તો આપણે ભગવાન પાસે જ્યારે જઈએ તો ખાલી હાથે ન જવાય. ભગવાનને કંઈક ને કંઈક ભેટ અર્પણ કરવી પડે, ભગવાનને કંઈક ધરવું પડે. અને આરતી તો ખાલી હાથે લેવી જ નહીં, આરતીને ખખડાવી જરાક. તો એક જણાએ તો હેઠેથી આમ ખખડાવી, તારી ભલી થાય. ધૃતરાષ્ટ્રની જેવું જેને હોય ને કે આ દાન લખાવીને પછી છોકરાને પૂછવાનું, એ દાન લખાવતા નહીં. કારણ કે એક વખત એક નિયમ છે કે એક વખત દાન લખાવો, દાન જાહેર કરાવો, અને જાહેર કરાવેલું દાન તમે ન આપો ને તો રૌરવ નામના નરકના અધિકારી બનો છો. માટે જાહેર કરેલું દાન તો પહેલા આપી દેવું, પછી બધું કરવું. નરકના અધિકારી ન બનવું. 2 રૂપિયા ઓછા લખાવા, પણ રોકડા. રોકડીયો ધંધો હારો, ઉજાગરો તો નહીં. તમે અહીંયા રોકડીયો ધંધો, અહીંયા રોકડીયો વ્યવહાર બાંધો એટલે તમને જિંદગીમાં કોઈ દી એવો ગ્રાહક નહીં મળે ઉધાર વાળો. નકર ઈ કહી જાય હવે 2 મહિના પછી આપે. ભગવાને 5 ગામ આપવાની વાત કરી. દુર્યોધન અને ધૃતરાષ્ટ્રે ના પાડી. દુર્યોધનની સાથે વાતચીત થઈ. દુર્યોધન પણ ના પાડે છે કે નહીં વાસુદેવ, હું પાંડવોનો ભાગ એમને નહીં આપું. અરે તમે પાંડવોને ભાગ નહીં આપો તો તમારા ભાઈઓની વચ્ચે યુદ્ધ થશે. અરે યુદ્ધ થાય તો ભલે થાય, યુદ્ધમાં મને જીતી જાય અને પછી ભલે લઈ જાય, પણ એને એના ભાગનો હિસ્સો તો નહીં જ આપે. ભગવાન બહુ સમજાવે છે કે દુર્યોધન, તમે યુદ્ધ કરશો ને તો એ યુદ્ધની અંદર નહીં જીત કૌરવોની થાય, નહીં જીત પાંડવોની થાય, અને એ યુદ્ધમાં જીત થશે કાળની. કેટલાય નિર્દોષ જીવાત્માઓ મૃત્યુ પામશે. માટે તમને હું કહું છું કે તમે હજી યુદ્ધને નિવારો. એને 5 ગામ આપી દો. અરે 5 ગામ તો શું, સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ નહીં આપું, જાઓ કહી દેજો પાંડવોને. ભગવાને બહુ સમજાવ્યા, છતાં પણ દુર્યોધન ન સમજો. મધ્યાંતરનો સમય થયો, બપોરા થયા એટલે દુર્યોધને કીધું ચાલો કૃષ્ણ, હવે 56 ભોગ તૈયાર છે, હાલો જમી લઈ. ભગવાન કહે છે મારે તારી ત્યાં જમવું નથી. અરે પણ મેં 56 ભોગ બનાવ્યા તમારા હાટું. ભલે ને બનાવ્યા, તારે મારી વાત માનવી નથી અને કોઈ મારે તારી ઘરે જમવું, મારે જમવું નથી.
ભગવાને 56 ભોગ જમવાની ના પાડી દીધી. આ 56 ભોગ શું છે? એક આંકડો 56 નો મળ્યો, નહીં 55, નહીં 57, આ 56 જ શા માટે? 56 નો આંકડો એટલે 5 અને 6, એનો સરવાળો કરો. 5 + 6 બરાબર 11. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 વસ્તુ જેમાં તમે સમર્પિત કરો ને એ તમારો 56 ભોગ થઈ જાય સાહેબ. ભગવાનને 11 વસ્તુ સમર્પિત કરે 56 ભોગ હોય છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન તમારે ભગવાનને અર્પણ કરવા. 11 ની હારે એક બીજું હોતે અર્પણ કરવું, ભગવાનને ભાવ અર્પણ કરવો. ભગવાનને ભાવ અર્પણ કરવો. ભાવ વગરનું પરમાત્મા કશું કોઈ દી જમતા નથી. ભાવ વગર પરમાત્મા ન જમે. તમારો ભાવ હોય તો કૃષ્ણ જમે. કારણ કે પરમાત્મા તો આ સમાજ, આ દુનિયામાં ભગવાન ભાવનાઓનો ભૂખો છે, નહીં કે મારી તમારી સંપદાનો. એને સંપદાને શું લાગે વળગે? કઈ નહીં સાહેબ. એ તો માત્ર ભાવનાઓના ભૂખા છે. તમે જે કાંઈ ભગવાનને અર્પણ કરો છો એમાંથી ભગવાન તમારો માત્ર ભાવ આરોગે છે, એમાંથી ભાવ જમે છે, બીજું કશું નહીં. પરમાત્મા ભાવ જમે છે. ઈશ્વર ભાવનાઓનો ભૂખો છે. ભગવાને ભોજન કરવાની ના પાડી કે મારે તારી ઘર નથી જમવું. અરે મેં બનાવ્યું છે. ભગવાન કે ભલે બનાવ્યું, જ્યાં ત્યાં જમી ન લેવાય. જમવું હોય તો 2 જગ્યાએ જમાય. તમારે જીવનમાં 2 જગ્યાએ જમવું. જરૂર પડે તો 2 જગ્યાએ જમાય. એક જ્યાં તમારા પ્રત્યે ભાવ હોય ત્યાં જમાય, અને બીજું જો તમારો પ્રાણ સંકટમાં હોય ને જમવું પડે તો જમી લેવાય. તો અહીંયા ભગવાન કહે છે નથી તારામાં ભાવ, નથી મારો પ્રાણ સંકટમાં, મારે તારી ઘરે જમવું શું કામ? એના ભગવાન ન જમે. ભાવ વગર ભગવાન ન જમે. જ્યાં ત્યાં ભોજન કરી ન લેવું. ભાવ વગરનું જમાડવામાં આવે તો તમને એમાં ઓડકાર અમીનો ન આવે. મને એક વાતનો જવાબ આપો. આટલા બધા લોકો બેઠા છો, એમાં ખાસ કરીને બહેનો વધારે બેઠા છે, એટલે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે કે સ્વાદ રસોઈમાં હોય કે સ્વાદ જીભમાં હોય? ચાલો જવાબ આપો. જીભમાં સ્વાદ હોય આવું કહેવા વાળા જરા હાથ ઊંચો કરો. જેને ખબર છે જીભમાં સ્વાદ હોય. સ્વાદ બધો જીભમાંથી જ મળે ને? હા કહેવા વાળા હાથ ઊંચો કરો જરા. બરાબર. રસોઈમાં સ્વાદ છે આવું કહેવા વાળા જરા હાથ ઊંચો કરો. બરાબર. ફરી વાર જીભમાં સ્વાદ છે એવું કેવા વાળા હાથ ઊંચો કરો. જીભમાં સ્વાદ છે. બધોય રસ ત્યાંથી મળે ને? તો શાકમાં જરાક મીઠું ઓછું હોય તો ડોળા કેમ મળો કાઢવા? અને પાછા માગો છો લાવો તમારામાં ન હોય ઈ. હા જોરથી કહ્યું તમારામાં ન હોય ઈ લાવો. આપણે એમ કહી તમારામાં ન હોય ઈ લાવો, ત્યાં ઘરમાંથી લાવે, લ્યો તમારામાં છે ને તો ઈ લ્યો. ઈ મૂકે નહીં ને, ઈ તમને હામું આપ્યા વગર ન રહે. જ્યાં સુધી તમને સામું ઈ તમને કઈ ન દે ત્યાં સુધી એને ઉફાણો બેહે નહીં, ખાધેલું જરે નહીં. નથી સ્વાદ જીભમાં, નથી સ્વાદ રસોઈમાં સાહેબ. મહાપુરુષો એમ કહે છે સ્વાદ છે તમારા ભાવની અંદર. તમે 36 ભાતના 32 ભાતના પકવાન બનાવો, 56 ભોગ બનાવો અને સામે બેહીને ડોળા કાઢીને કહો ખાવની તો એ ભાવે? એમાં સ્વાદ આવે? પણ કોરો રોટલો હોય અને સાથે છાશ અને મીઠું આપી દીધા હોય છતાં પણ તમે જ્યારે સામે પ્રેમથી જમાડતા હોય ને તો તમને અમીનો ઓડકાર આપે. કારણ એ રોટલામાં હોય કે ન હોય પણ તમારામાં ભાવમાં જે વસ્તુ હતી ને એટલા માટે માણસને ઓડકાર આપે છે. તમારા ભાવની અંદર સ્વાદ ભર્યો હોય છે. આમાં બેહી ગયો હોય મોઢું કઢીને ઉતરેલી જેવું કરીને પછી ભાવે જમવાનું.
ભગવાન તો ભાવનાઓનો ભીગો છે. અને એણે કેટલી ખીર ખાધી હતી મીઠાવાળી. કેટલી ખીર મીઠાવાળી ખાઈ ગયો અને તોય છેલ્લે કેતો ગયો, ગોપીએ ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું. કહે છે કનૈયા મારી ઘરે જમવા ચાલ ને. કનૈયું કહે છે ચાલ તારી ઘરે જમું. અને ભગવાનને જમાડવા માટે ખીર બનાવી, દૂધ ઉકાળ્યું, એમાં ચોખા નાખ્યા, પણ ખાંડ નાખવાને બદલે નાખ્યું મીઠું. એટલે કવિને લખવું પડ્યું સાહેબ. બહુ સુંદર પંક્તિ છે. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તળતા ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને માટે એટલી ભાવ વિભોર બની ગઈ ગોપી કે એણે ખાંડને બદલે નાખ્યું મીઠું અને વળી પૂરી વણી નાખી પણ તળી નહીં. ભગવાન જમવા આવ્યા, ન ભગવાનને આસન આપ્યું, ન ભગવાનને થાળી આપી, પાટલા ઉપર પીરસી દીધું અને પોતે ભગવાનની પેલા જમવાનું ચાલુ પડી ગયું. એણે ચાલુ કરી દીધું. નકર મહેમાન આવે તો આપણી ઘરે મહેમાન ને કે મહેમાન તમે ચાલુ કરો. આપણે ચલાવો કહેવાનો રિવાજ, એ ખબર છે કાને તને ચલાવો કહેવાનો રિવાજ છે? હે ખબર તને? ગામડામાં શું ખબર તને? ચાલુ કરો એમ. એ નહીં, લગ્ન પ્રસંગમાં તને ખબર? પેલા હવે બુફે થઈ ગયું. પેલા આમ ઓલી પંગજ પાડતા, પછી એમાં એક માણસ હોય હવારના સફેદ કપડા પહેરીને આટા મારતા હોય. એ ક્યાંય એ વાંકા ન વળે, એના કપડે દાગ ન પડવા દે. હું કામ એને સફેદ કપડા પહેર્યા હોય? ખાલી ચલાવો કેવા હતું. હા, આ એક પદ્ધતિ હતી સાહેબ. હવારમાં આમથી આમ આથી લઈ લે, આથી લઈ લે, આટલું જ કહેવાનું હોય ચલાવો. પછી દેખાય જ નહીં રસોડામાં. પછી કારણ કે ચલાવો કીધા પછી શું હોય, ત્યાં હેઠા વાસણ ને બધું એ ઉપાડવાનું, એટલે પછી એ ઉતારે, એ પછી ન દેખાય. ચલાવો કહેવાનો રિવાજ હતો આપણામાં. તમે ચાલુ કરો પછી અમે જમીએ. અહીંયા તો ગરધણી પોતે ચાલુ પડી ગયા. ભગવાન તો હજી જોતા જ રહ્યા છે. આ શું કરે છે? ગોપી તો ભગવાન ગોપીએ ચાલુ કરી દીધું. ભગવાન જોવે છે, એટલે આ મને કહેતી નથી અને પોતે ચાલુ પડી ગઈ. ભગવાનની પેલા જમવા લાગીને વિવેક ભૂલી ગઈ અને વળી જમી પરવારીને કનૈયો જમે છે ત્યાં કહે છે કનૈયા કે તો ખરો રસોઈ કેવી બની? આ રસોઈ કેવી બનાવી મેં? હરખમાં હરખમાં અમુક વસ્તુ નવીન કઈ ઘરમાં બને પછી કોઈ વખાણ ન કરે ને એટલે એને હળવળવું પડે, પૂછા વગર હાલે નહીં. એ જ્યાં સુધી એનો સંતોષકારક જવાબ ન મળે ને ત્યાં સુધી એને મજા જ ન આવે. તમે એને ગમે એવું બનાવ્યું હોય પણ તમે કહી દો ને શું વાત છે આ તો. પણ બાળો ત્યાંનો બળેલો હોય ને ઠાઠડીએ ન ઠરે. ઓલા સાહિત્યકારો કથા કરે, ખબર છે? વાત કરે હાસ્ય ને. પતિ પત્નીને ઝઘડો થાય રોજ, અને આ પતિ બિચારો કઈ બોલે નહીં, કોઈ દી કઈ કહે નહીં. એટલે એને એક મહાત્માજીને પૂછ્યું, બાપુ જેવા કોઈ મહાપુરુષને, બાપુ આ મારી પત્ની રાજી થાય એના માટે શું કરવું? બાપુએ કીધું બીજું કાંઈ ન કરાય. સંસારીઓમાં પત્નીને રાજી કરવા માટે એક જ કામ છે, તું જમવા બેન તે તારે રસોઈના વખાણ કરવા, એટલે તારે જોઈ રેડી થઈ જાય. ઓલો ઘેરે આવ્યો બપોરે જમવા બેઠો ને ચાલુ કર્યું, શું દાળ છે, શું શાક છે. એમ થાય છે કે શાકમાં બોળેલી આંગળી ચાટવા કરતા એ આંગળી કચડી જાવ, આવું શાક બનાવ્યું. લે
આટલા માંડ્યો વખાણ કરવા. રોટલી હાથમાં આવી હતી, બળી ગયેલી હતી, તો એ કહે છે આમ, ઓહો શું રોટલી છે, જાણે આકાશમાં પૂનમનો ચાંદો ઉગ્યો હોય. આવા આટલા વખાણ કર્યા ને, અને ઘરમાંથી વાવાઝોડું આવ્યું. આ 17 વર્ષથી લગ્ન થયા છે, કોઈ દી તમને રસોઈ ન ફાવી, અને આજ બાજુમાંથી ખાલી એક તબિયત ખરાબ હતી ને બાજુવાળા બેન બનાવી ગયા, ત્યાં તો ચાંદ લાગવા માંડી પૂરી તમને. બાળોત્યાનો બળેલો ઠાઠડીએ ન્યાય હક ન હોય. ભાવ જગતની વાત છે સાહેબ. આ તો ગોપીએ ભાવથી બનાવી હતી, ભલે મીઠું નાખ્યું, ભલે પૂરી તળી નહોતી, પણ એક આ ભાવની વાત છે. તમે આવું માનતા નહીં પૂરી કઈ તળ્યા વગીનો હું એને લોટ ખાધો હશે, પણ એ અધકતરી, એમ મારું કહેવાનો ભાવ. આપણે ઘેર નથી ઓલી કોર બધી કાચી રહેતી, આવું બધું. અમુક અમુક જગ્યાએ અમારે ઓલો કઈ ગયો, હા ઈ કોરું કાઢીને ખાય સુદામો. એને કહું ને કા આ શું છે, એ કે ભાઈ જો તો, પણ આ તો કૃષ્ણને ગોપીએ ભાવ અર્પણ કર્યો હતો, એટલે કૃષ્ણે જવાબ આપ્યો. કનૈયા ગોપીએ પૂછ્યું, કનૈયા કે તો ખરો રસોઈ કેવી થઈ? ભગવાન બોલ્યા છે, વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધા તારા જેવી નહીં કાનને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. એટલે ભગવાને સ્પષ્ટ ના પાડી દીધી કે તારી ઘરે નથી મારો પ્રાણ સંકટમાં, કે નથી તારા ભોજનમાં તારો ભાવ, એટલે જા દુર્યોધન, તારા ઘરના ભોજન નહીં જમે. ઉદ્ધવજી મહારાજ ભગવાનની સામું જોયું, પ્રભુ તમને ભૂખ ન લાગી હોય તો કાંઈ નહીં, આ મને ભૂખ લાગી છે, અને અહીંયા નથી જમવાનું તો બીજે ક્યાંય જમવાનું છે? હા, વિદુર કાકાના ઘરે જમવા જવાનું છે. ભગવાને દુર્યોધનને કહી દીધું કે મારે બીજું એક આમંત્રણ આવી ચૂક્યું છે, આજ મારે વિદુર કાકાના ઘરે જમવાનું છે, તારી ઘરે નહીં જમવું. દુર્યોધન કહે છે આજ તો વિદુર કાકાની આબરૂ લીધે પાર છે. હવે આ મહાભારતનો પ્રસંગ છે. હવે તો વિદુર કાકાની આબરૂ લીધે પાર છે, આ એની ઘરે જમવા જવાનો છે ને, કઈ વાંધો નહીં. ભગવાન પહોંચે ને એ પેલા દુર્યોધન વિદુર કાકાની ઘરે પહોંચી ગયા, અને વિદુર કાકાને કહે છે, વિદુર કાકા એક વાત કહું, આ કેટલા દિવસથી તમારા ઘરનું ભોજન નથી કર્યું ને, એટલે આજ મને એમ ઈચ્છા થાય છે કે આજ અમારા સહપરિવાર હારે અમે તમારી ઘરે ભોજન કરવા આવી. હવે સહપરિવાર એટલે હો કૌરવો, એની પત્ની, એના બાળકો, કેવડું રસોડું થાય, આ ઓચિંતા ના આવે? ઓચિંતા ના આવે ને પછી રસોઈ બને, એમાં શું હોય? એમાં ભાવ ન હોય. તમે જુઓ ભાવનો કેટલો ફેર પડે. તમારી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને તમે ગોરદાદા આવીને કથાની તૈયારી કરતા હોય, ભગવાનની પૂજા કરાવતા હોય, તમે રસોડાની અંદર સરસ મજાનું આમ બકડીયું મૂકીને એમાં સરસ મજાનો રવો બનાવતા હોય, મહાપ્રસાદ બનાવતા હોય, કેટલો ભાવ હોય એમાં. દૂધ નાખે, ખાંડ નાખે, ઘી નાખે, જાયફળ નાખે, એલચી નાખે, કેવો સરસ મજાનો એને આમ ચીકણો ન થાય એવો રવો બનાવે. અમુક અમુક ઘરે રવો ખાવા દે ને, આમ 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 ખાવા દે ને તો સોટો હાથમાં ચોટી દે. પછી એની ચર્ચા થાય હોય, ચાલ આમ રોડે આમ બધા બેનો નીકળે ને પછી પુરુષો કઈ એને લાગે વળગે નહીં કઈ આવું બધું, પણ એ બેનો રૂમ માંથી નીકળે અને કાં તો રૂમમાં બેઠા બેઠા બાજુવાળીને ઠો મારે, જો આમ જો
ઉખડતોય નથી. ભગવાનનો પ્રસાદ બનાવતા હોય ત્યારે કેટલો ભાવ હોય, કેટલો મીઠો બને પ્રસાદ. કારણ તમારું ચિત્ત ભગવાનમાં હોય, તમારું મન ભગવાનમાં હોય. આજ મારી ઘરે ભગવાન પધાર્યા છે, આજ મારી ઘરે ભગવાનની પૂજા થાય છે, આવો ભાવ હોય. એટલે ભગવાન પ્રત્યેનો ભાવ હોય ને એટલે સરસ મજાનો એ રવો બને. પણ એનો એ રવો તમે જોજો, એટલી ને એટલી સામગ્રી હોય, એટલું જ ઘી, એટલું જ દૂધ, એટલું જ જાયફળ, એટલા જ તમારા એલચી, એટલા જ સૂકા મેવા, એટલી જ વસ્તુ, એટલી જ ખાંડ, બધું હોય. પણ તમારી ઘરે મહેમાન આવ્યા ન હોય ને તમને 12 વાગ્યે બરાબર જમવાના ટાણે ફોન આવે, સાંભળ્યું મહેમાન આવ્યા છે 3 જણા, રવો બનાવો, અને ઈ જે રવો બને વહેલા આવતા હોય તો એમાં સ્વાદ ન હોય સાહેબ, કારણ એમાં ભાવ ન હોય. એમ થાય હમણાં બકડિયાનું તળિયું કાઢી નાખશે ધડાધડી. જ્યાં પ્રીત હોય, જ્યાં ભાવ હોય, ત્યાં ભોજન થાય. દુર્યોધને અહીંયા વિદુર કાકાને કીધું, વિદુર કાકા કઈ કાંઈ વાંધો નહીં, વહી આવજો, હવે બપોરનો સમય હમણાં થઈ જાય. આ આટલા જણા રસોઈ કેમ બને? ભગવાનને ખબર પડી આ દુર્યોધને આવી નાકની કરી. ભગવાને શું કર્યું? વિદુરની લાજ ન જાય એટલે ભગવાને ગરુડને કીધું કે ગરુડ જાવ અને દ્વારિકાના રસોડા ઘરની અંદર જેટલી રસોઈ બનાવી હોય એ બધી વિદુરના ઘરમાં લાવીને મૂકી દો. આજ કૌરવોને તમે જમાડી દો, વિદુરની લાજ રાખો. દ્વારિકાથી રસોઈ અહીંયા હસ્તિનાપુરમાં આવી હતી સાહેબ દિવસે. લાજ રાખવાળો કૃષ્ણ છે. ઉદ્ધવજી મહારાજની સાથે ભગવાન કૃષ્ણ વિદુર કાકાના ઘરે ગયા છે. વિદુર કાકાના ઘરે તમામ કૌરવોને ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા બાદ ભગવાનની નજર પડી ગઈ. એક ચૂલા ઉપર માટલું હતું ને એ માટલું ઢાકેલું હતું, એની પર ભગવાનની નજર પડી ગઈ. બરાબર ભગવાનની નજર પડી એટલે વિદુર કાકા કહે છે પ્રભુ તમે જમી લ્યો ને. ભગવાન કહે છે આ ભોજન મારા કામનું નથી. તો વિદુર કાકા સાહેબ માટલીમાં શું છે? આ માટલામાં શું રંધાય છે? અરે એ તમારા કામનું નથી, એ તમારા કામનું નથી. વિદુરને થયું આ રોજ આવા ભોજન જમે, ભાતના પકવાન ખાય, એને મારે કેમ કેવું તાંદળિયાની ભાજી ખાય? પણ સાહેબ ભાવ હોય ને તો કૃષ્ણ તાંદળિયાની ભાજી પણ ખાય, અને ભાવ ન હોય ને તો 56 ભોગને પણ પાટું મારી અને કૃષ્ણ નીકળી જાય છે. ભગવાન તો ભાવનાઓનો ભૂખ્યો છે, ઈશ્વર ભાવનાઓના ભૂખ્યા છે. ભાગવતકાર એમ કહે છે કે વિદુર કાકાના ઘરે ભગવાને ભાજી ખાધી, તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાઈ અને ભગવાન નીકળ્યા છે. વિદુરજી મહારાજ ત્યારબાદ યાત્રામાં તીર્થમાં નીકળ્યા છે. ઘણા વર્ષોનો સમય વ્યતીત થયો અને એ સમય બરાબર યાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા અને એ યમુનાના કિનારે ભગવાનના ચરણ પાદુકાઓને લઈ અને ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ પધાર્યા છે. ઉદ્ધવજી મહારાજની સાથે મિલન થાય. ઉદ્ધવે સમાચાર આપ્યા કે ભગવાન સ્વધામગમન થયા. વિદુરને ખૂબ દુઃખ થયું છે, અત્યંત દુઃખ થયું. ઉદ્ધવ અમારી ઘરેથી ગયા પછી અત્યાર સુધીમાં ક્યારેય મને કોઈએ કૃષ્ણ યાદ કર્યો તો? અને ઉદ્ધવ જો હું ભાગ્યશાળી હોઉં ને તો એક કામ કરો ને, ભગવાન સાથે તમે રહીને જે કઈ ભગવાને જે કઈ વાતો કરી હોય ને કૃષ્ણએ, એ કૃષ્ણની વાતો મને સંભળાવો ને, એ જ્ઞાનની એક કથા મને સંભળાવો ને, જો હું ભાગ્યશાળી હોઉં તો. અહીંયા ઉદ્ધવે એક બહુ સરસ મજાની વાત કરી છે. કાકા મારી દ્રષ્ટિમાં આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી નસીબદાર કોઈ જો વ્યક્તિ હોય ને તો વિદુર કાકા તમે છો. ઉદ્ધવ હું છું. શા માટે? એટલા માટે કાકા મને એક વાતનો જવાબ આપો. આ દુનિયાનો સામાન્ય જીવાત્મા જ્યારે મૃત્યુ પામે તો અંતિમ સમયે શું યાદ કરે? ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ અંતિમ સમય જ્યારે મૃત્યુ સામે આવી જાય, ભય લાગી જાય, એટલે એ સમયે ભગવાનને યાદ કરતો થઈ જાય જીવાત્મા. આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા મૃત્યુની અવસ્થામાં જ્યારે હોય ત્યારે ભગવાનને યાદ કરતો હોય
પણ કાકા હું તમને ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જીવાત્મા ભગવાનને યાદ કરે, અને ભગવાન જ્યારે અંતિમ સમય હતો, સ્વધામગમન થવાના હતા, ત્યારે વિદુર કાકા એને તમને 3 વખત યાદ કર્યા છે. મારા વિદુર કાકાને આ સંદેશો આપજો, મારા વિદુર કાકાને આ જ્ઞાન આપજો, મારા વિદુર કાકાને તમે મારા સમાચાર આપજો. તમને અંત સમયે એને 3 વખત યાદ કર્યા છે ને. જો ભગવાન 3 વખત તમને યાદ કરતા હોય તો તમારાથી ભાગ્યશાળી જીવાત્મા આ દુનિયામાં કોણ હોઈ શકે? માટે કાકા વિદુર, તમે ભાગ્યશાળી છો, તો મને જ્ઞાન સંભળાવો ને. કાકા, એ જ્ઞાનનો ઉપદેશ તમારે લેવો હોય તો તમે જાજો મૈત્રેય મહારાજના આશ્રમની અંદર. ભગવાને ભલામણ કરી છે મૈત્રેય ઋષિને. એક રાત્રિનો સમય યમુનાના કિનારે રોકાયા. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. નિત્ય કર્મ કરી પરવારી ભગવાનના 2 અંતરંગ સખાઓ ગળે મળી અને વિખૂટા પડ્યા. અને વિદુરજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને યાત્રા કરતા કરતા સીધા ગંગાના કિનારે આવ્યા. અને ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં ગયા. મૈત્રેયને વંદન કર્યા અને મૈત્રેયની પાસે જઈને કહે છે, મહારાજ, તમને મારામાં જો પાત્રતા લાગતી હોય તો તમે મને જ્ઞાનનો ઉપદેશ આપો. અને પાત્ર વગર કોઈ દિવસ જ્ઞાન ન પીરસવું સાહેબ. પાત્રની વગર કોઈ દિવસ જ્ઞાન ન આપવું. કારણ કે તમે જ્ઞાની માણસ અજ્ઞાની માણસને જ્યારે જ્ઞાન પીરસવા બેસે છે ત્યારે ત્યાં માથાકૂટ સિવાય કાંઈ ન હોય સાહેબ. કારણ કે અજ્ઞાનીને કોણ સમજાવે? એની જડતા ન છૂટે. આ દુનિયાનો ગમે તેવો માણસ હોય, ચૂપ રહેવું સાહેબ, શાંત રહેવું. તમારે જ્ઞાન ના આપવું. અને એટલા માટે સમઢિયાળામાં માં ગંગા સતી કહે છે પાનબાઈ, કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ રે, સમજીને રહીએ ચૂપ. વસ્તુ નવાવીએ ને સમજીને રહીએ ચૂપ રે. સમજીને ચૂપ રહેવું પાનબાઈ. કદાચ ભલે મોટો ભૂપ આવે તારી પાસે, કોઈ મોટો રાજા આવે તમારી પાસે ધનનો ઢગલો કરી દે, પણ જો એનામાં પાત્રતા ન હોય ને તો તમારે એને પણ જ્ઞાન ન આપવું કોઈ દિવસ. તમારે એની પાસે ચૂપ રહેવું. પાત્રતા વગરનું જ્ઞાન પીરસાઈ જાય, પાત્રતા વગરનું ધન અપાઈ જાય. લોભિયાની ઘરે ધન આપવું શું કામનું? નો એને કામમાં આવે, નો બીજાને કામમાં આવે. એટલા માટે પાત્રતા જોઈ અને સંવાદ કરવો, પાત્રતા જોઈને એની સાથે જ્ઞાનની ચર્ચાઓ કરવી. ઉપદેશ દેવો તો પેલા ભક્તિ દેખાડવીને, ગાળી રે દેવો એનો ગર્વ રે. કૃપા રે કરીને પાત્ર બનાવજો રે. કૃપા રે કરીને પાત્ર બનાવજો ને. રાખી હૃદયમાં ઘણો સ્નેહ રે. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ ને સમજીને રહીએ ચૂપ. એનામાં ભક્તિને જગાડવી, એની પાત્રતા બનાવવી. એ પાત્રતા કેવી હોય? હવે આપણે જોઈ લઈ ભગવાને કેટલા લોકોને પાત્રતા આપી છે દાન દેવા માટેની.
આજે કેટલા લોકોને પાત્રતા ભગવાને આપી છે, કેટલા લોકોને ભગવાને ધન આપ્યું છે, એ જરાક ચેક કરી લઈએ. આ મહાયજ્ઞમાં કોણે કોણે આહુતિ આપી છે એને જરા આપણે તપાસી લઈએ. જે દાતાશ્રીઓએ આપણને દાન આપ્યા છે ને એના સ્વાગત પણ કરી લઈએ. એ સ્વાગત કરીને પછી હું તમને કપિલ મહારાજની એ કથા કહું અને ત્યારબાદ એ દક્ષ પ્રજાપતિના યજ્ઞના વિધ્વંસની કથા મારે તમને કહેવી છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે પિયુષભાઈ પોપટભાઈ કેવડિયા, રૂપિયા 11 લાખના દાતા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી. આ તમામ મહેમાનોને વિનંતી છે જેમણે એક કીટ આપી, એક ઘરની અંદર બુજાયેલો દીવો જગવો છે, એવા દાતાઓને તાળીઓથી વધાવો. વિનંતી કરીશ મંચ ઉપર આવશે. વાહ ભાઈ વાહ, આને કહેવાય સાચી સેવા. જેઓ રંગોળીની સેવા આપી રહ્યા છે એવા બહેનો દ્વારા એક કીટનું દાન મળે છે. જેઓ વિનામૂલ્યે બહેનોને સીવણ ક્લાસ શીખવાડવાના છે એવા બહેનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વિનંતી કરું રંગોળી ગ્રુપને કે જેમણે 11,000 રૂપિયાની એક કીટનું દાન કર્યું છે એ સ્ટેજ ઉપર પધારશે. જોરદાર તાળીઓથી આ બહેનોને વધાવો. એ જેમના થકી આ રોજ નવી નવી રંગોળી, પહેલા દિવસે એમણે હનુમાનજી મહારાજનું ચિત્ર દોર્યું હતું, બીજા દિવસે કૃષ્ણ કનૈયો, અને આજે જેમનું અવતરણ છે એ નૃસિંહ ભગવાનનું ચિત્ર દોર્યું છે. એવી તાકાત આ બહેનોને મળે અને જેમના થકી આ બહેનો સીવણ ક્લાસ શીખી શકશે એવો એમણે સંકલ્પ કર્યો છે. જોરદાર તાળીઓથી આ તમામ બહેનોને એકવાર વધાવી લઈએ. શારદાબેન મગનભાઈ વાવિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એક કીટના દાતા. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. વિનંતી કરું શારદાબેનને કે સ્ટેજ પર પધારશે. ભક્તિબેન દુલ્લાભાઈ વઘાસિયા તથા એમના પરિવાર તરફથી આપણને એક કીટ મળે છે. જોરદાર તાળીઓથી ભક્તિબેનને પણ વધાવી લ્યો. મહાદેવ મહિલા મંડળ ગીતાબેન અને જયાબેન, આ મહિલા મંડળના સ્વયંસેવકો બપોરના 12 વાગ્યાના તડકાની અંદર આવે છે અને પોતાનું શ્રમદાન તો આપે જ છે, પણ શ્રમ સાથે જેઓ ધનદાન આપી રહ્યા છે એવા મહાદેવ મહિલા મંડળને જોરદાર તાળીઓથી વધાવો. ગીતાબેનને જયાબેનને વિનંતી કરું કે મંચ ઉપર આવશે. આવું જ એક મહિલા મંડળ એટલે રાધે રાધે મહિલા મંડળ જે જિગ્નેશ દાદાનું સન્માન કરવા માંગે છે અને એમણે પણ એક કીટના દાતા છે. વિનંતી કરીશ એક કીટના દાતા એવા રાધે રાધે મહિલા મંડળને કે મંચ ઉપર આવશે. એક કીટના દાતા એવા શ્રી દુલ્લાભાઈ વઘાસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. એક કીટના દાતા મંથનભાઈ અલ્પેશભાઈ તળાવિયા, વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. આવા જ એક કીટના દાતા સ્વર્ગસ્થ જતીનભાઈ બળવંતભાઈ ના યાદ સ્વરૂપે એમના પત્ની જ્યોતિબેન નાયક તરફથી એક કીટ મળે છે. જોરદાર તાળીઓથી વધાવો. એક ગંગા સ્વરૂપ બહેન બીજા ગંગા સ્વરૂપ બહેનને મદદ કરે છે. તાળીઓનો સાથ આપજો દોસ્તો. આ તમારી તાળીઓ એ બીજા માટે પ્રોત્સાહનનો ભાવ બનશે અને જેમના થકી અનેક ગંગા સ્વરૂપ બહેનોના ઘર ચાલવાના છે. જોરદાર તાળીઓથી આપણે એમને વિધાવી લઈએ. કિશોરભાઈ કાછડિયા લક્ષ્મી યુઝ એન્ડ થ્રો મટીરિયલ્સ, પ્લાસ્ટિકની વસ્તુઓના જેવો દાતા છે અને હાથે હાથે એક કીટના દાતા છે. જોરદાર તાળીઓથી કિશોરભાઈ કાછડિયાને વધાવો. વિનંતી કરું કિશોરભાઈ કાછડિયાને કે આ મંચ ઉપર પધારશે. હિરેનભાઈ બાબુભાઈ ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એક કીટના દાતા છે. હિરેનભાઈ બાલુભાઈ ડાભી, વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. નિલેશભાઈ મગનભાઈ સાવલિયા એક કીટના દાતા, એમને પણ વિનંતી કરીશ કે આ મંચ ઉપર પધારશે. જે દાતાઓના હું અહીંયાથી નામ લઉં છું એ તમામ દાતાઓ એક કીટના દાતા છે. તમામને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે અને પોતાનું યથા યોગ્ય સન્માન ઝીલશે અને દાદાના આશીર્વાદ લેશે. એક